છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામમાં વિજ્ઞાન જથ્થાએ એક ઢોંગી ભુવાને પકડી પાડ્યો છે. ગણપતભાઈ નાથુભાઈ નાયકા નામના આ વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ભુવાગીરી કરતા હતા. ગણપતભાઈ અનેક પ્રકારની ઢોંગી પ્રવૃત્તિઓ કરતા હતા. તેઓ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે મંત્રેલી બોલપેન આપતા, દર્દીઓને પગની બીમારીમાં માલિશ કરી આપતા. આ ઉપરાંત વિવિધ વિધિઓ માટે 1 થી 5,000 રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમે એક મહિલા દર્દીની સારવાર દરમિયાન ભુવાને રંગે હાથ પકડ્યો. ટીમે તેમને સમજાવ્યું કે બિનઅધિકૃત મેડિકલ સારવાર અને દોરા ધાગા કરવા ગુનાહિત કૃત્ય છે. આ સમજાવટ બાદ ગણપતભાઈએ પોતાની ભૂલ કબૂલ કરી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ નહીં કરવાની કબૂલાત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા. અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1,000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે. બોલો, શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ સટુન. શું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતેલો બસ. બોલપેન આલો છો શું છે? બોલપેન જો ભાઈ આ ગુરુદેવની આખીન કે સત્ય નામના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ તો સરસ વાત. સદગુરુને મારો આદેશ. એની માટે તમે કેટલા રૂપિયા લેતા હતા? ના, મેં તો ના પાડી. દોરો કયો કારો દોરો બાંધો છો તમે? એનું રીઝન શું છે? એ કારો દોરો ખાલી એક સત્ય નામનો નામ લીન આ દોરો બાંધું. કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો? એના માટે ના, એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધ દેવાનો. લીધેલી ખરી વિધિ કરવાના 5,000 થયા ભાઈ કામ થઈ જાય ને પછી કામ થઈ છે. 5,000 રૂપિયા ના ના 5,000 બોલ્યા છો? ના, એ તો પોતાની તમે કયો ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો. એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો. એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે. ના, એ તો 1,000 નો થાય, 500 નો થાય, એ પ્રસાદી તમારે લાવવાની. પ્રસાદીમાં શું લાવવું પડે? પ્રસાદીમાં એક ખાલી સફરજન લાવવાનું થાય આ કીધું. પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું. કોઈક મીઠાઈ લાવવાની થાય. હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે, એ વાત સાચી છે? ના, મને બળવા તરીકે નહીં કે કોઈ, પણ મને શું કે છે પેલો કબીર સાહેબના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે. તમે આ ગામના લોકો સાહેબ કહે છે? હા, બસ કબીર સાહેબના અમે ભગત એટલે કરો છો ખોટી રીતના કરો છો કેવું છે? અરે બંધ કરી દેવાનું આસ્તે કામ. તમને લાગે છે હું ખોટું કરું છું એવું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને લોકો દોડીને આવે છે. મેં આ સત્ય મેં કબીર સાહેબનો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ. કબીર સાહેબને આ વસ્તુ કીધી હતી? ના, આ તમે આવી જા, મારા સદગુરુ આવી જા. તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને, આ ઘણું ઉત્તમ મને થયું.
આ હું અહીંયા ગણપતભાઈ બુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને હું માલિશ કરી દઉં. એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હોય કે હજારો માણસોને મેં કે હાજા કર્યા કરીને ઓપરેશન કે નહીં કરવું પડે. અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથળ સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી. અને પછી એટલે ચોખાની ચપટી દીધી. તમને બાધાનું કે પૈસાની માંગણી કરી? હા, પૈસાનું કીધું એ કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે, સારું થઈ જાય ને પાછા આવજો એટલે વિધિ કરવી પડશે. 4-5 હજાર રૂપિયા કીધા વિધિમાં, એટલો ખર્ચો આવશે. શું નામ તમારું? મારું નામ ભાનુ. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.